બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલમાં સલાયાના મહિલાના પેટમાંથી ડોક્ટરોએ 3 કિલોની મોટી ગાંઠ કાઢતા મહિલાને નવું જીવન મળ્યું। મારું નામ ઇમરાન છે, હું માંડવીનો છું। માંડવીમાં ઘણા ડૉક્ટરોને બતાવ્યો, ઘણો ખર્ચો કીધું છે અમને। અમારા ગરીબ માણસો છું, અમારા ઘરે એટલા પૈસા હતા નહીં। ત્યાં બિદડા કેમ્પ હતો, ત્યાં ઓપરેશન કરાવ્યો છે અમે। ત્યાં બધાએ સારી રીતે થઈ ગયો છે ઓપરેશન બધે એકદમ બરાબર થઈ ગયો છે। આ જો ગાંઠ પડી છે, અહીંયા બધે એકદમ સારો થઈ ગયો છે। અહીંયા કાંઈ તકલીફ નથી, કાંઈ તકલીફ નથી થઈ અમને। અહીંયાના ડૉક્ટર સ્ટાફ બધે બરાબર છે, રહેવાનું ખાવા પીવાનું બધે સારું છે। અહીંયા કાંઈ તકલીફ નથી। હસ્તાનું એકદમ બરાબર મસ્ત આભાર માનીએ છીએ અમે। એકદમ બરાબર ગરીબ માણસનું કર્યો છે, સારો જ કર્યો છે બધે એકદમ બરાબર સારું થયું। બિદડા સર્વોદય ટ્રસ્ટ આયોજિત 50th મેગા મેડિકલ કેમ્પનો છેલ્લો ગાયનેક કેમ્પ જાન્યુઆરી 16, 17, 18 3 દિવસનું આયોજનમાં આવેલું હતું। લગભગ 170 જેટલી લેડીઝને તપાસી એમાંથી 32 જેટલી લેડીઝનો ઓપરેટિવ સર્જરી માટેનું દાખલ કરવામાં આવેલું છે। અને એની અંદર ડૉક્ટર જ્યોતિ શાહ, ડૉક્ટર ભાગવાન, ડૉક્ટર ગુપ્તે, ડૉક્ટર ચૌહાણ, 3-4 ડૉક્ટરો આપણા ગાયનેક ડૉક્ટર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે। અને સાથે સાથે ડૉક્ટર રીના પ્રજાપતિ અને ડૉક્ટર રાઠોડ અને સર્જરી તરીકે મુંબઈથી આવેલ છે। આ ટીમ દ્વારા 32 જેટલા ઓપરેશન કરી અને એમાંથી આજે એક લેડીઝની ગર્ભાશયની લગભગ 3 કિલોની ગાંઠનું ઓપરેશન સર્જરી કરવામાં આવેલી। તો આ રીતે નાના મોટા જે બી જરૂરી હોય તે મંદિરના લેડીઝના ઓપરેશનો કરી અને એ લોકોની માટે રહેવાની, ખાવા પીવાની, ત્યાં મેડિકલ સર્જિકલ દરેક જાતની સગવડ ટ્રસ્ટ પૂરી પાડે છે। આ ડિસેમ્બર 15થી શરૂ થયેલો કેમ્પ આજે જાન્યુઆરી 18ના એક મહિના 3 દિવસ સુધી આ કેમ્પ ચાલ્યું। અને આમાં મેડિકલ કેમ્પની અંદર ઘણા બધા સર્જરી કરવામાં આવી, 700થી ઉપર સર્જરી કરવામાં આવી છે। 2 દિવસ પહેલાં આઈ કેમ્પ હતું, ત્યારે પણ લગભગ 160ની આસપાસની સર્જરીઓ કરવામાં આવી। અને હવે બિદડા સર્વોદય ટ્રસ્ટ આવતા વર્ષની શરૂઆત થઈ રહી છે, ત્યારે આ મેડિકલ કેમ્પ તો જરૂર કરીએ છીએ, પરંતુ પ્રિવેન્ટિવ વર્કમાં પણ ખૂબ આગળ વધીશું અને પ્રિવેન્ટિવ વર્ક કરીએ જેથી ભવિષ્યમાં ઓપરેશન કરવાની જરૂર ન પડે એના ઉપર વધારે ભાર મૂકીશું। સાથે સાથે બીપી અને ડાયાબિટીકના પેશન્ટને કેમ સારી રીતે જીવે, કારણ કે એ ચીજ બંનેમાં વધતી જાય છે। તો આપણા કચ્છની અંદર બંનેને ડાયાબિટીક ફ્રી તેમજ બીપી ફ્રી કચ્છ બનાવીએ તો એના માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અને આઈના સ્પેશિયલી જ્યાં અમારું ખૂબ કામ આઈની અંદર થઈ રહ્યું છે, રેટિના અને કેટરેક્ટના જુદા જુદા કાર્યોમાં આગળ વધીશું। તો આવતા વર્ષથી જ્યારે 51મી વર્ષથી શરૂઆત કરી રહ્યા છીએ, ત્યારે નવા પ્રયોજન કરી અને આગળ વધીશું। અને એ રીતે આપનો સાથ સંગાત મળતો રહેશે। બિદડા સર્વોદય ટ્રસ્ટ સાથે આપે ડૉક્ટરો, વોલેન્ટિયરો, સ્ટાફ તેમજ અમારા ટ્રસ્ટીગણને ખૂબ જહેમત ધરાવી ખૂબ સરસ મહેનત કરી 50 વર્ષનું આયોજન કર્યું। તો એ 50 વર્ષની અંદર ખૂબ સરસ કામ થયેલ છે, પરંતુ એનાથી પણ વધારે સારું કામ થાય એના માટેનું આયોજન કરી રહ્યા છીએ। અને આપણે સાથે મળી બધાની તબિયત સુધરે, સ્વસ્થ સારું રહે એ જ ભાવના સાથે વિજય છેલા, ચેરમેન બિદડા સર્વોદય ટ્રસ્ટ। હું નિમેશ લાલન છેલ્લા 22 વર્ષથી અહીંયા સેવા આપું છું બિદડામાં। અને અહીં મુંબઈથી ઘણા ડૉક્ટરો પણ આવે છે, સેવા આપે છે, પોતાના મુંબઈમાં રહી ને એ લોકો ટાઈમ કાઢીને અહીંયા આવે છે। ખાસ ઘણા ડૉક્ટરો ફોરેનથી પણ આવે છે જે લોકોને સેવા આપી હોય। તો હું ઈચ્છું છું કે તમે પણ મોટે ભાગેથી જે સેવામાં જોડાઓ અને માનવતાના ઓલા માટે તમે પણ સહભાગીતા હોય એ મારી ઈચ્છા છે। મારું નામ રમેશભાઈ રંગાણી, હું મૂળ વતની બિદડાનો છું। મને 15 વર્ષ થયા મારા કામ ધંધા મૂકી અને હર વર્ષે જાન્યુઆરી મહિનો પૂરો હું મારી સેવા આપવા આવું છું। મારું નામ જયંતિલાલ પટેલ, હું આ બિદડા સર્વોદય હોસ્પિટલમાં 33 વર્ષથી સેવા આપું છું। ને અમારા મુંબઈથી જે વડીલો અને અમારા સ્વયંસેવકો મુંબઈથી પોતાના કામ ધંધા બંધ કરીને આવે છે અને અમે આખો જાન્યુઆરી મહિનો આ બિદડા સર્વોદય કેમ્પમાં સેવા આપીએ છીએ। વસંતભાઈ લીમાણી, હું 7-8 વર્ષથી સેવા આપું છું, પણ હું જે સેવા આપું છું એના કરતાં ટ્રસ્ટ મારી સેવા વધારે કરે છે।
એટલે કોઈ પણ મારા મિત્ર કે જે સેતુ સંતોષીઓ હોય એને હું કહું છું કે સેવા દેવા આ એક લાવો છે, સારામાં સારો, અને લાવો તમે લ્યો.